આની પહેલાના વિડીયોમાં સાઈડનું થોડું દેખાતું નહોતું એટલે મેં આ સ્ટેપ પછીનો વિડીયો ફરીથી બનાવી રહી છું. તો આવી રીતે આપણે સામાન્ય તફાવત કાઢી રહ્યા છે આ સ્ટેપની અંદર, એટલા માટે 19 - 10 એટલે એ સ્ટેપની અંદર આપણે લસા કાઢી લીધો હતો. 19 - 10/2 બરાબર 3D, એટલે 9/2 બરાબર 3D. પછી ડી ની વેલ્યુ કાઢવા માટે આપણે આ 3 ને નીચે લઈ જવું પડશે. આ કઈ દેખાતું જ નહોતું એટલા માટે મેં એટલો પાર્ટ ડિલીટ કરી નાખ્યો છે. તો 9/2 અને આ 3 ને તમે નીચે લઈ જશો એટલે ડી મળશે. અહીંયા ડી રહેશે ખાલી, એટલે 3 તેરી 9, એટલે તમારું સામાન્ય તફાવત છે એ 3/2 આવશે. શું આવશે? 3/2. હવે આ જે સામાન્ય તફાવત છે આપણે જનરલી શું કરીએ છીએ, આમાંથી આમાં બાદ કરીએ છીએ, બરાબર છે. આનું આપણે વેલ્યુ કાઢેલી 19/2, 9.5 ની વેલ્યુ થાય 19/2, 9 દુ 18 ને 1 19. તો અગર આની પહેલાનો તમારે નંબર લેવો હોય તો તમે જે 3/2 મળ્યું એ તમને બાદ કરીને મળી જશે, એટલે 19/2 - 3/2. તો આમ બંનેના લસા મતલબ છેદ સરખા છે એટલે આપણે લસા કરવાની જરૂરત નથી. 19 માંથી 3 બાદ થાય એટલે 16/2, એટલે 2 × 8 = 16. એટલે આના પહેલાનો નંબર શું આવશે? 8. શું આવશે? 8. 16 નો અડધો. પછી આની પહેલાનો નંબર કાઢવો છે તો યા તો 8 માંથી 3/2 બાદ કરો અથવા 5 માં 3/2 એડ કરો. કારણ કે સામાન્ય તફાવત આપણે ઉમેરતા હોય છે. પહેલા પદમાં ઉમેરીએ તો બીજું પદ મળે, બીજામાં ઉમેરીએ તો ત્રીજું પદ મળે, બરાબર છે. તો આમ આ લઈને કરવું છે તો એમાં ઉમેરો, અને આ લઈને કરવું છે તો એમાંથી બાદ કરો. બંનેનો જવાબ સરખો આવવો જોઈએ. તો લેટ સી, કારણ કે બંનેમાંથી એકય અપૂર્ણાંક નથી એટલે લસા બંનેમાં કાઢવો પડશે. તો 8 દુ ને 16 - 3/2, તો 16 માંથી 3 જાય તો 13/2. તો આ એડ કરીને પણ અહીંયા 13/2 જવાબ આવવો જોઈએ. અહીંયા પણ જો 5 દુ 10 વત્તા 3/2, તો 13/2 આવ્યું. એનો મતલબ આપણો આ જવાબ પણ સાચો છે અને સામાન્ય તફાવત પણ સાચો છે. ઠીક છે. હજી આને આગળના વિડીયોમાં ન સમજાયું હોય તો મને પૂછી લેજો. 5.2 સ્વાધ્યાયનો ત્રીજાનો ચોથો દાખલો. એની અંદર પહેલું પદ અને છેલ્લું પદ, એટલે છેલ્લું પદ નો નંબર છે 6. આ 1 2 3 4 5 6 છઠ્ઠું પદ છે, બરાબર. એટલે છઠ્ઠા પદ નું સૂત્ર મૂકી અને મેં ડી ગોતી લીધું છે કે છઠ્ઠું પદ ની કિંમત 6 છે. પછી પહેલું પદ ની કિંમત -4 છે. છઠ્ઠું પદ છે એટલે એની કિંમત પણ 6. 6 - 1 ડી, એટલે 6 - 1 બાદ કરતા 5 ડી આવ્યા. -4 ને હું આ બાજુ લઈ ગઈ એટલે 6 ને 4 10 કર્યું. પછી આને ભાગાકાર કરીને ડી ની કિંમત મળી મને 2. હવે આપણે આ -4 છે એની અંદર 2 2 ઉમેરતા જઈએ. તો -4 માં 2 ઉમેરશું એટલે અહીંયા આવશે -2. -2 માં 2 ઉમેરશું એટલે અહીંયા આવશે 0. 0 માં 2 ઉમેરશું એટલે આવશે 2. 2 માં 2 ઉમેરશું એટલે 4. 4 માં 2 ઉમેરશું એટલે 6. આમાં મેન ડી ગોતવાનું છે અને -4 માં 2 ઉમેરીને નંબર મોટા થતા જશે. -4 સૌથી નાનો નંબર છે. અહીંયા જોવાનું આ પ્લસમાં છે, આ માઇનસમાં છે, એનો મતલબ જે તફાવત છે એ મોટો નંબર આવતો જશે પછીનો જે ટર્મ છે, બરાબર. એટલે આ દેખાવમાં પણ એમ લાગે કે બાપરે 4 પદ ગોતવાના છે, પણ એકચ્યુઅલમાં ખાલી ડી જ ગોતવાનું હતું અને ડી ગોતીને તમને 4 પદ મળી જશે, બરાબર. જો જે દાખલામાં પહેલું પદ નહીં હોય ને એમાં તમારે દ્વિચલ સમીકરણથી જ પ્રોબ્લેમ સોલ્વ કરવો પડશે, કેમ કે પહેલું પદ જ નથી એટલે એ જ નથી. તો આપણે સૂત્રની અંદર એ કેવી રીતે મતલબ ડી કેવી રીતે ગોતીએ? તો આ a2 છે, a2 બરાબર a + n - 1 d, અને આ 2 3 4 5 6 7 અરે સોરી 2 3 4 5 6 અમે માઇનસ ને ઓલું ગણ લીધું. a6 છે = a + n - 1 d. હવે a2 ની કિંમત મૂકો 38, a+ અને આ 2 બીજું પદ છે એટલે 2 - 1 d. આની કિંમત -22 છે, a+ અને છઠ્ઠું પદ છે, બરાબર. 1 2 3 4 5 6, તો 6 માંથી 1 જાય તો
5d. એટલે આ બંને સમીકરણને તમારે દ્વિચલની રીતે બાદબાકી અથવા સરવાળો કરીને ગોતવા પડશે. બાદબાકી જ કરવી પડે. હવે અહીંયા જો આને પહેલા મૂકો, -22 is equal to a plus 5d. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું છે, 38 a plus d, આ પહેલું પદ. હવે અહીંયા બધી સાઇન ચેન્જ કરી નાખો. શેના માટે? આપણે a ની કિંમત ઉડાડવાની છે, મતલબ a કેન્સલ થઈ જાય અને આપણને d ની કિંમત મળે માટે. 5 માંથી 1 ગયું તો 4d. હવે અહીંયા જોશો તમે બંને નંબર માઇનસમાં છે એટલે થઈ જશે પ્લસ. 8 ને 2 10, વધી 1, 2 ને 3 ને 3 6, -60. તો d ની કિંમત આવશે -60 ડિવાઈડ બાય 4 એટલે -15. એટલે સામાન્ય તફાવત શું આવ્યો? -15. બરાબર છે. હવે અગેન જો તમે બીજામાંથી પહેલું પદ આની અંદર આમાં ઉમેરીએ છે -15, બરાબર છે, ત્યારે 38 આવે છે. અને 38 માંથી તમે -15 ને બાદ કરશો તો પહેલું પદ આવશે. તો 38 -15. કન્ફ્યુઝન થતું હોય ને તો જોવાનું, આ નંબર પોઝિટિવ છે, આ નંબર નેગેટિવ છે, એટલે તફાવત જે છે ને એ તમારો નેગેટિવ આવશે. તો જ તમારા નંબર નેગેટિવમાં થાય. કારણ કે ઉમેરતા હોય તો પ્લસમાં જવાબ આવે ને, અને એ બી 38 થી મોટો આવે. પણ આ -22 છે, એનો મતલબ 38 થી નાનો નંબર છે, એટલે આ તફાવત છે એ નેગેટિવ છે. તો આની પહેલાનો જે નંબર હશે એ 38 થી મોટો હશે. કેટલો? 15 નંબર. તો +15. તો 8 ને 5 13, 3 ને 4 ને 5, એટલે અહીંયા 53 હશે. હવે 53 માં તમે -15 ઉમેરો. -15 ઉમેરો એટલે આવી રીતે લખવાનું, 53 પ્લસ -15. કેમ? કેમ કે d ની કિંમત -15 છે. આપણે બાદબાકી નથી કરી, d ની કિંમત આપણને -15 મળી છે, એટલે આપણે આવી રીતના કરીએ છીએ. તો 53 પ્લસ -15 એટલે આપણને 38 મળ્યા. હવે 38 માંથી પણ પછી ડાયરેક્ટ આમ કરતા જવાનું, -15. તો 8 માંથી 5 જાય તો 3, 3 માંથી 1 જાય તો 2. તો અહીંયા કેટલા આવ્યા? 23. 23 માંથી પાછા -15 કરો. હવે જો 23 માંથી -15 કરશું એટલે કેટલા થઈ જશે? 8. બરાબર. પછી 8 માંથી -15 કરશું. હવે જો 8 -15, તો 8 માંથી 15 બાદ કરીએ તો જવાબ આવે -7, કેમ કે 15 મોટો નંબર થઈ જશે, એટલે અહીંયા આવે -7. -7 -15 આવી રીતના, -7 -15 તો 22. એટલે આની અંદર એકચ્યુઅલમાં આપણે -15 ઉમેરીએ છીએ, પણ ઉમેરવાનું અને d ની કિંમત માઇનસમાં છે એટલે અલ્ટિમેટલી બાદબાકી જ થતી જશે. સ્વાધ્યાય 5.2 નો ચોથો દાખલો છે, જેમાં તમને સમાંતર શ્રેણી આપી દીધી છે અને એમ પૂછ્યું છે કે 78 છે ને કેટલામાં પદની કિંમત હશે. એટલે તમારે n ગોતવાનું છે. શું ગોતવાનું છે? n. એમાં a છે 3, d છે 8 માંથી 3 જાય તો 5. બરાબર. અને આપણને n આ 78 કેટલામું પદ છે ખબર નથી, એટલા માટે an બરાબર 78 લખ્યું આપણે. હવે અહીંયા કિંમત મૂકો, an બરાબર a પ્લસ n માઇનસ 1d ની. an ની કિંમત આપણને આપી દીધી છે 78. પહેલું પદ છે 3 વત્તા n આપણને ખબર નથી અને સામાન્ય તફાવત છે 5. હવે 78 માંથી આ 3 બાદ કરો, ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1d. સોરી 5. 75 બરાબર n માઇનસ 1 ગુણ્યા 5. હવે આ ગુણાકાર છે એને તમે ભાગાકારમાં કન્વર્ટ કરી દો, કારણ કે ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ આવી ગયું. હવે 5 એકો 5, 15 પંચા 75. તો n ની કિંમત થશે 15 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. તો 15 વત્તા 1 બરાબર n. તો n બરાબર 16. એટલે 78 જે છે એ 16મું પદ છે. બરાબર. 16મા પદની કિંમત 78 થાય છે. આન્સર્સ ચેક કરતા રહેજો અને ન ખબર પડે તો મને પૂછતા જજો.